આપકી અદાલતમાં ફેશન ડિઝાઇનર રીતુ બેરી પર આરોપ છે કે તેઓ માત્ર પબ્લિસિટી પર ધ્યાન આપે છે. ઋતુબેરી એ વાત સાચી છે કે ઇન્ડિયાના બીજા કોઈ ફેશન ડિઝાઇનરે દુનિયાના વર્લ્ડ કેપિટલ્સ છે એમાં એટલા શો નથી કર્યા જેટલા તમે કર્યા છે? અ, મને નથી ખબર કારણ કે મેં બીજા ડિઝાઇનર્સના હિસાબ નથી રાખ્યા કે એ શું કરી રહ્યા છે અને કેટલા શોઝ કરે છે. પણ મેં ઘણા શો કર્યા અને મેં ઘણા એક્સપિરિયન્સ કર્યા છે. પણ મેં તમારો પૂરો હિસાબ રાખ્યો છે. મને ખબર છે. મને પણ આનો રેકોર્ડ આપજો જેથી હું પણ મારા આર્કાઇવમાં રાખીશ. અને જેટલી પબ્લિસિટી તમે લીધી છે આવા શો કરીને બીજા કોઈ ડિઝાઇનરે નથી લીધી. વેલ, હું પ્રેસની ખરેખર આભારી છું કે એમણે મારા કામને પબ્લિક સુધી પહોંચાડ્યું. અમુક લોકોએ સારું કહ્યું, અમુક લોકોએ ખરાબ કહ્યું. પણ એ જ્યારે દુનિયાની સામે એક્સપોઝ પ્લેટફોર્મ પર છો તો થોડા લોકો તમને પસંદ કરશે, થોડા નહીં કરે. પણ મેં પ્રેસના હાથ પકડીને એમની પાસે લખાવ્યું તો નથી મારા વિશે. એમણે લખ્યું જે એમને લાગ્યું અને મને લાગે છે કે એ લાયક કામ કર્યા છે જેના વિશે લખી શકાય. તો હું એ માનું છું કે પબ્લિસિટી કોઈ પણ ડિઝાઇનર માટે ઇમ્પોર્ટન્ટ છે. કંઈ પણ કામ કરો એ લોકો સુધી ન પહોંચે તો એ શું કામનું? અને જો પ્રેસ લખે નહીં તો એ લોકો સુધી કઈ રીતે પહોંચી શકે? પણ જે તમારા રાઇવલ ફેશન ડિઝાઇનર્સ છે જેમને પબ્લિસિટી નથી મળતી એ કહે છે કે રીતુ બેરી વિશે એટલે છાપાઓમાં છપાય છે કારણ કે દેખાવમાં ઘણી સુંદર છે. એક તો મને લાગે છે કે હું આ પ્લેટફોર્મનો ઉપયોગ કરીશ મારા કહેવાતા પ્રતિસ્પર્ધી ડિઝાઇનર્સનો આભાર માનવા માટે, કારણ કે હું હજી તેમને જાણતી નથી. એ મને ઘણા પ્રેમથી મળે છે, એ મારા બેસ્ટ ફ્રેન્ડ્સ બનીને મળે છે. પણ જે પણ છે, જો એ વિચારે છે કે હું એક તો એમણે મને બોલિવૂડ સ્ટાર જેવી ફિલિંગ આપી છે અને મને ઘણા કોમ્પ્લિમેન્ટ્સ આપ્યા છે દરેક સમયે. હું સાચી આભારી છું. પણ 15 વર્ષ લુક્સ પર તો નહીં. તમે કામ કરતા રહી શકો તમારા દેખાવ પર 15 વર્ષ સુધી. મોટી ઘણી સુંદર ફિલ્મ એક્ટ્રેસીસ પણ 15 વર્ષ નથી કાઢી શકતી. એમનું તો એ કહેવું છે કે રીતુ બેરીએ ફિલ્મોમાં એક્ટર હોવું જોઈતું હતું ડિઝાઇનર હોવાને બદલે. કદાચ મેં એ સમય ગુમાવી દીધો છે, પણ ક્યારેક મને લાગે છે એમાં મજા આવી હોત અલગ અલગ રોલ કરવા. પણ એટલું સહેલું છે તો એમણે પ્લાસ્ટિક સર્જરી કરી લેવી જોઈએ. એ મારા જેવા દેખાઈ શકે છે અને સક્સેસફુલ બની શકે છે. આરોપ એ છે કે તમને ફેશન ડિઝાઇનિંગ જરાય નથી આવડતું. જે પણ વાપરો છો તમારા રાઇવલ્સનું વારંવાર એ કહેવું છે કે રીતુ બેરી પૂછી છે, પોતાના કનેક્શનનો ઉપયોગ કરે છે, નેટવર્કિંગનો ઉપયોગ કરે છે અને એનાથી પબ્લિસિટી મળે છે, એનાથી નામ થાય છે. કેટલું સહેલું હશે કે કોઈ પીઆર એજન્ટ કે પીઆર એજન્સી ખોલીને નેટવર્ક અને કનેક્શન્સથી પબ્લિસિટી લઈ શકીએ. પણ મને નથી લાગતું કે એ સાચું છે, કારણ કે આપણી પાસે ઇન્ટેલિજન્ટ ઓડિયન્સ છે, આપણી પાસે ઇન્ટેલિજન્ટ લોકો છે જે સમજી શકે છે કે કનેક્શન્સ, પીઆર. હું ઘણી નસીબદાર છું કે મારી પાસે મારા મિત્રોનો સાથ છે જે ઘણા ફેમસ છે, કે જેમ કે તમે ઘણી સારી રીતે કનેક્ટેડ, ઘણા પાવરફુલ લોકો છે. પણ આ મારું નસીબ છે, હું બસ તેમને જાણું છું અને મને નથી લાગતું કે તમે ફ્રેન્ડ્સ બનીને લોકોને ફ્રેન્ડ્સ બનવા માટે દબાણ કરી શકો છો. મને નથી લાગતું કે મારા સંબંધોનો ઉપયોગ બિઝનેસ માટે કર્યો હોય અને બિઝનેસનો સંબંધો માટે. એ સાચું નથી કે તમે ઘણા પ્રકારના કેટી હોમ્સ, નિકોલ કિડમેન એમના કપડાં ડિઝાઇન કર્યા અને માત્ર એટલે જ કે પબ્લિસિટી મળે આનાથી છાપાઓમાં નામ છપાય? હું ઘણી નસીબદાર છું કે મેં એમના કપડાં ડિઝાઇન કર્યા કારણ કે તેઓ મહાન બ્યુટીફુલ વર્લ્ડ સેલિબ્રિટીઝ છે. પણ જ્યારે મેં કેટી હોમ્સના કપડાં કર્યા તો કોઈને ખબર પણ નહોતી. મેં પ્રેસને જાણ નહોતી કરી પણ એમણે શોધી કાઢ્યું. મેં પ્રેસ સાથે વાત નહોતી કરી પણ મને લાગે છે જો હું ચીખું તો એ લોકો કહેશે કે એને નિમોનિયા છે. તો દરેક પાસે શોધવાના રસ્તા છે. તમે પણ જો તમને વધુ ખબર છે મારા વિશે તો હું નથી માનતી કે મેં એ કર્યું પબ્લિસિટી મગજમાં રાખીને. જે ઇન્ડિયન ફિલ્મ સ્ટાર્સ છે એમની સાથે ઘણી દોસ્તી છે તમારી? રેખાથી મેં સાંભળ્યું ઘણી દોસ્તી છે. માધુરી દીક્ષિતના કપડાં તમે ડિઝાઇન કર્યા છે. જી, સાચું છે. અને આ બધાનો ફાયદો થાય છે પેજ 3 પર ફોટા છપાવવામાં? વેલ, રેખા સાથે મારા સારા સંબંધો છે. હું પ્રેમ કરું છું. એ મારા લગ્નમાં પણ હતા. અ, લ લગ્નમાં મને કોઈ પબ્લિસિટીની એટલી કોઈ જરૂર ન હતી અને માધુરી દીક્ષિત ઘણી ફેમસ છે. જે પણ એ કરે છે એ પેપરમાં લખાય છે અને
મેં એમના કપડાં ડિઝાઇન કર્યા. એનાથી મને અમુક પ્રેસ મળી છે, પણ મેં એ પણ મગજમાં એ પણ રાખીને સાચું છે નહોતું કે કર્યું. રીતુ બેરી ઘણી ફેમસ છે. જે કંઈ કરી છે એ પ્રેસમાં છપાય છે. જી, આ મેં સાંભળ્યું છે. અને એના માટે ક્યારેક સ્ટન્ટ કરો છો તમે? જેમ કે? જેમ કે તમે પોતાની બુક રિલીઝ કરી, તમે ₹1,00,000 પુસ્તક. આ સ્ટન્ટ નથી કે? અ મને લાગ્યું કે સ્ટન્ટ એટલે હું ઉડીને આવું મારી બુક સાથે અને મારી બુક દેખાડું, પણ આ મારી બુક જે છે એ હું કરું કંઈક છું અને લોકો બીજી વસ્તુ પર ફોકસ કરે છે. જેમ કે હું કોશિશ એટલા કરું ભોળા છું. પણ નથી તમે કે તમે કંઈક કરો અને તમને સમજાય નહીં. નહીં, હું થોડી ભોળી છું, પણ મને રિયલાઈઝ નહોતું થયું કે આ બુકને કારણે મને અ, ફોકસ જશે. એનીવે આ બુકને માટે ઘણો લાંબો સમય લાગ્યો છે. લગભગ 3-4 વર્ષથી હું આ બુક પર કામ કરી રહી છું. આ બુકમાં ઘણું બધું છે જે ઘણું સ્પેશિયલ છે. એની પ્રિન્ટિંગ ઘણી સ્પેશિયલ છે. એનું પ્રેઝન્ટેશન ઘણું સ્પેશિયલ છે અને માત્ર 100 કોપીઝ છે. અને હું ઈચ્છું છું કે આ 100 કોપીઝ તમારા જેવા મારા વેલ વિશર્સ, ફ્રેન્ડ્સ એને અ, ખરીદીને અને પછી હું રીપ્રિન્ટ કરું બીજી ઘણી વધારે કોપીઝ જે અફોર્ડેબલ અને પ્રેસને આપી તમે શકાય. પહેલા દોસ્ત હશો જે પોતાના દોસ્તોના ખિસ્સા કાપવા ઈચ્છો છો. નહીં, પહેલી તો નથી, પણ મને લાગતું કે મારા ફ્રેન્ડ્સ વિચારશે કે જો હું તમને એ બુક આપું, તો તમે વિચારશો કે હું તમારું ખિસ્સું કાપી રહી છું. ₹1,00,000 પુસ્તક. કોઈ શું વાત છે એમાં? વેલ, દરેક વસ્તુ ની કિંમત તમે એવું નહીં કહી શકો કે આ 1,00,000 કેમ છે? મેં તો વિચાર્યું નહીં, અને જ્યારે મેં ગણતરી કરી બુક માટેનો ખર્ચો અને એને માટે શું-શું લાગ્યું, તો મારા અકાઉન્ટન્ટે કહ્યું કે બુકની કિંમત 1,00,000 હોવી જોઈએ, તો તમે એના માટેનો ખર્ચ કવર કરી શકશો. પણ એની સાથે જ મેં નક્કી કર્યું કે પ્રોફિટ જે આ બુકથી થશે એ ચેરિટીમાં આપીશ, જે કલાકાર ટ્રસ્ટ હશે, અને બીજી ચેરિટીઝ જેમ કે રેડ ક્રોસ. પણ આ પ્રાઇમ ચેરિટી માટે એક્સપેન્સિવ નથી. આ મેં ડિસાઈડ કર્યું મને આ જોઈએ કે આ બુક માત્ર એની પાસે જ હોય જેને ખરેખર આ જોઈએ છે. ₹1,00,000 તો તમે એની કિંમત રાખી છે, પણ જે પહેલી કોપી છે હા. એનું ઓક્શન કર્યું છે તમે? હાજી, અમે ઓક્શન કર્યું છે પહેલી બુકનું. તો ઘણા પૈસા કમાઈ લીધા આ પુસ્તકના કારણે તમે. આઈ વિશ, આઈ વિશ. તમે એ કહી શકો કે શું છે એવું આ પુસ્તકમાં જેથી આટલી વધારે કિંમત રાખવામાં જો આવે? હું તમને બધું કહી દઈશ હમણાં, તો કોઈ મારી પુસ્તક ખરીદશે જ નહીં. તો આજે આ શોમાં હું ઈચ્છું છું કે તમે મને પ્રોમિસ કરો કે તમે મારું એક પુસ્તક ખરીદશો. અને પછી તમે હજુ એક શોમાં કહેશો કે એમાં શું છે એ પુસ્તકમાં. એ જણાવો કે આ પુસ્તકનું નામ તમે ફાયરફ્લાય કેમ રાખ્યું છે? અ, ફાયરફ્લાય એ ઘણો સુંદર કોન્સેપ્ટ છે. પરવાના વિશે છે જે આગથી આકર્ષાય છે અને આગ એના મૃત્યુનું અ, કારણ બની જાય છે. તો હું એક રીતે એમની સાથે સાંકળું છું, કારણ કે મને લાગે છે કે હું હંમેશાથી પડકારોથી આકર્ષાઉં છું. એવી કોઈ પણ વસ્તુ જે અશક્ય લાગે, એવી વસ્તુ જે મુશ્કેલ દેખાય, તો હું એ કરવાનું પસંદ કરીશ. હું પરવા નથી કરતી, એ સમયે મારો ફોકસ હોય છે, મારે એ ચેલેન્જ પૂરી કરવી છે. તો આ વાર્તા એક ક્ષમા અને પરવાનાની છે. એક રીતે જી. ચેલેન્જીસ ક્ષમા છે, તમે પરવાના છો અને જઈને બળવાનું છે તમારે. હવે તો જે લખ્યું હશે એ પૂરું કરીશ. તમારું પુસ્તક લોન્ચ કરવા માટે તમે અક્ષય કુમારને પસંદ કર્યા? જી. એક એવો માણસ જેણે જીવનમાં કોઈ પુસ્તક નથી વાંચ્યું. વેલ, મારા પુસ્તકમાં ઘણા ફોટોગ્રાફ, જ્યારે તમે ખરીદશો કાલે મારી પુસ્તક તમે જોશો કે મારા પુસ્તકમાં ઘણા ફોટોઝ પણ છે. અને અક્ષયની મારી પસંદગી એટલે નથી કે એ મારી બુક વાંચશે. તે તમે જુઓ, તમે કાલે પણ જોયું હશે, ત્યાં ઘણા બધા હાર્ટ્સ હતા મારી બુક માટે. એ બધું હાર્ટ વિશે છે. અને અક્ષય પાસે ઘણું મોટું હૃદય છે, અને હું ઈચ્છતી હતી કે એ મારી બુક રિલીઝ કરે, કારણ કે એ મારા મિત્ર છે અને હંમેશા સપોર્ટર રહ્યા છે. અને હું ઈચ્છતી હતી કે આ માન એમને મેં આપું. જોયું કે તમારા જે લોન્ચની ડિઝાઇન હતી
એમાં પણ જે ઇન્વિટેશન કાર્ડ હતું એ પણ હાર્ટ જેવું હતું. જી, બધું હાર્ટ છે અને ખરીદવાવાળાનું પણ હાર્ટ હોવું જોઈએ.